हेलो फ्रेंड, चैप्टर नंबर 10 सदिश बीजगणित अपने स्वाध्याय चाले है बधी मेथडो पूरी करना घणुं बधुं हवे तमे आ चैप्टर विषय जाणता हशो। कदाच घणे आगळ क्वेश्चन पूरा पण कर नाख्या छे पण हवे આપણે લગભગ લાસ્ટ લેક્ચરની અંદર 12 સુધી જોયેલા। હવે 13મો ક્વેશ્ચન જો શાંતિથી રકમ વાંચવાની એટલે ઘણું બધું અંદર પડેલું હોય। एक एकम सदिशनी दिशा सदिशो આપણને આ બે સદિશ આપેલા છે ના સરવાળાની દિશામાં એનો મતલબ શું થઈ ગયો કે આ એકમ સદિશ જે છે એ આ બે સદિશોના સરવાળો કરો અને એના એકમ સદિશની દિશામાં હોય અને તે સદિશમાં તો જે નવો બનતો સદિશ એ આની સાથે અદિશ સદિશ મતલબ કે ડોટ ગુણાકાર 1 હોય તો લેમડા શોધો। एमपी क्वेश्चन है 2 मार्क्स માટે बराबर। तो સૌથી પહેલા જે એકમ સદિશની દિશા એટલે ધારો કે હું પહેલા એક સદિશ ધારું આ સદિશ છે એ ધારો કે આપણી પાસે એ સદિશ જે બંનેનો સરવાળો એટલે કે ધારો કે સદિશ એ આપણે કીધું છે કે આ બંનેનો સરવાળો એ 2ij 4j કે प्लस लेमड़ा आई के 2j અને 3 બરાબર। એટલે આ સદિશનું એકમ સદિશ શોધીશ એ માર્ગનો સદિશ થઈ જશે કારણ કે આ બંનેની દિશા સમાન એટલે બરાબર। તમે જાણો છો કે કોઈ ચોક્કસ લેમડા કિંમત સાથે ગુણાયેલો સદિશ હોય તો અહીંયા ગાળે તમે જો આઈ નો આઈ સાથે એટલે કે સદિશ a is equal to અહીંયા ગાળે 2 plus lambda I caret j એટલે 6j અને 2k ક્લિયર। હવે આનો એકમ સદિશ તમને ખબર છે કે આનો એકમ સદિશ એટલે a is equal to છેદમાં એનું માન is equal to ऊपर तो एनु h 2 plus lambda I 6j 2k नीचे एनु मान तो मान એટલે તમને ખબર છે I નો સહગુણક એટલે 2 plus lambda નો વર્ગ 6 નો વર્ગ 36 વર્ગ 4 એટલે આ 40। तो आज ये सदिश મળ્યો હું અહીં 40 લખી દઉં સરવાળો કરી। તો આ સદિશ મળ્યો જે આની સાથે અદિશ મતલબ કે ડોટ ગુણાકાર 1 હોય તો લેમડા શોધો બરાબર। લખવાનું કે લખી દઉં કે a ડોટ a કેપ એટલે કે આ સદિશ ડોટ I j के इज इक्वल टू 1 मतलब कि आ कीमत को अंदर गोठवी दो ले कैरेट એટલે આખું આપત 2 plus lambda I कैरेट j 2k डॉट I j k ના નીચેનું પદ અહીંયા ગાળે 2 plus lambda સ્ક્વેર અને 40 ઇઝ ઇક્વલ ટુ 1। મતલબ કે ડોટ એટલે પહેલા પદ સાથે પહેલાનો ગુણાકાર જે વાળા સાથે જે કે વાળા સાથે કે લાઈ જે કે તો જતા રહે અદિશ થાય નીચેનું પદ આપણે બાજુ લઈ જાઓ તો અહીંયા ગાળે 2 plus lambda ખાલી વચ્ચે therefore 2 plus lambda અદિશ ગુણાકાર આવે અહીંયા ગાળે 6 એકા 6 અહીંયા ગાળે -2 ઇઝ ઇક્વલ ટુ નીચેનું પદ એક સાથે ગુણાકાર એટલે કે વર્ગમૂળની અંદર 2 plus lambda હોલ સ્ક્વેર અને 40 ક્લિયર। અહીં સાદુરૂપ આપશો તમે સાદુરૂપ એની વર્ગમૂળ કરવા માટે ગુણન કરો તો 2 અને 2 કેન્સલ तो lambda plus 6 વધ્યા
એનો કરી નાખો વર્ગ એટલે થી આ વર્ગમૂળ જતું રહે બરાબર એટલે કે 2 પ્લસ લેમ્બડાનો હોલ સ્ક્વેર પ્લસ 40 ક્લિયર બંને બાજુ વિસ્તરણ કરો તો લેમ્બડાનો વર્ગ 6 ગુણ્યા 2 12 લેમ્બડા 36 ઇઝ ઇક્વલ ટુ એ જે અહીંયા આવે 4 લેમ્બડા પ્લસ લેમ્બડાનો વર્ગ પ્લસ 40 ચલો લેમ્બડા સ્ક્વેર કેન્સલ અહીં વચ્ચે 8 લેમ્બડા 36 બરાબરની બીજી બાજુ એટલે 4 ને 4 8 therefore લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ખાલી એની વાક્યરચના બરાબર સમજવાની છે સરવાળો છે એકમ છે અને ડોટ સાથે એ 0 ખૂણો બનાવે છે જો એના પછીનો એક ક્વેશ્ચન નંબર 14 છે સ્વાધ્યાય 10 નો આપણે કીધું એ મેં તમારા પર ધ્યાનથી વાંચો બધું ખબર પડી જાય એ સદિશ બી સદિશ સમાન માનવાળા એટલે બધાનું માન એક સરખું છે બધાનો જવાબ એક સરખો છે પરસ્પર લંબ મતલબ કે એ અને બી લંબ હોય બી અને સી લંબ હોય સી અને એ લંબ હોય તો સાબિત કરો કે આ સરવાળો ત્રણેય સદિશનો સરવાળો એ સદિશ બી સદિશ સી સદિશ સાથે સમાન માપના ખૂણા હતા ટૂંકમાં ખૂણા શોધવાના છે તો આપણે સરળ છે આપણે ઉપયોગ કરીએ જો અહીં આગળ આપણે કીધું કે સમાન માન છે તો વધારે લઈએ કે ધારો કે બધાનું માન એટલે કે એ સદિશ બી સદિશ સી સદિશ સમાન માન ધારો કે કે છે બરાબર ધારો કે એનું છે પછી પરસ્પર લંબ છે પરસ્પર લંબ મતલબ કે એ સદિશ લંબ બી સદિશ બી સદિશ લંબ સી સદિશ અને સી સદિશ લંબ એ સદિશ તેનું પરિણામ તમને મળે કારણ ડોટ હંમેશા 0 મતલબ કે એ સદિશ ડોટ એ સદિશ 0 બને બી સદિશ ડોટ સી સદિશ પણ 0 બને અને સી સદિશ ડોટ એ સદિશ પણ 0 બને બરાબર આપણી પાસે આના આપણે પરિણામ નંબર 1 કહી દો આના પરિણામ નંબર 2 કહી દો ક્લિયર આટલી માહિતી આપણને આપી દીધી પછી આગળ કીધું એમ તો સાબિત કરો કે આની સાથે ખૂણો તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ ધારો કે આની સાથે ખૂણો લો બરાબર તો એનો હું કહી લઉં કે હવે આ બંને વચ્ચેનો ખૂણો પહેલા નંબરનો cos આલ્ફા બરાબર cos આલ્ફા એટલે બંનેનો તમને ખબર ડોટ એ સદિશ બી સદિશ સી સદિશ અને ડોટ એ સદિશ છેદમાં અહીંયા આગળ એનું માન એ સદિશ બી સદિશ સી સદિશ અને એ સદિશ હવે જો એક પરિણામ આપણે મેળવી લઈએ કારણ કે મારે અહીંયા તમે જો મને એક વસ્તુની આ જરૂર પડી પાછી આ તો ડોટ થવાનો જ છે આનું માન મારે કઈ દે શોધો બરાબર તો અહીંયા આગળ આનું માન માટે જો અત્યારે એને હોલ્ડ કરી દઈએ સાઈડમાં હવે આનું માન શોધવું હોય તો હું શું કરીશ એ સદિશ બી સદિશ સી સદિશનું માન તો હું વર્ગ કરી દઉં બરાબર વર્ગ કરશો તમને ખબર કે બંનેનો ગુણાકાર એ સદિશ બી સદિશ સી સદિશ ડોટ એ સદિશ બી સદિશ સી સદિશ ક્લિયર તો બરાબર અને તમારે જરૂર પડે તમારે શોધવું પડે અને પોસિબલ છે તો તમે ડાયરેક્ટ વર્ગના વિસ્તરણ પ્રમાણે તમે લખી શકો છો એ સદિશનું માન એટલે મોડનો વર્ગ પ્લસ 2 ટાઈમ એ સદિશ બી સદિશ 2 ટાઈમ એ સદિશ સી સદિશ 2 ટાઈમ સી સદિશ એ સદિશ તમે જો અહીંયા પરિણામ નંબર 1 છે એમાં આ બધા કિંમત તમે જો કે છે અહીંયા બરાબર આની કિંમત કેટલી છે કે તો કે સ્ક્વેર થશે બધા ઇઝ ઇક્વલ ટુ આ બધા કે સ્ક્વેર
चलो આપણે સ્ક્વેર જ ધારીએ સ્ક્વેર 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 ડાયરેક્ટ કે તો આપણી પાસે શું થઈ જશે કે બરાબર ને હવે ચાલશે કે સ્ક્વેર 3 કે સ્ક્વેર આપણે કે સ્ક્વેર આ તો બધા ઝીરો છે બધા ઝીરો તો આનું બરાબર તમને પરિણામ મળી ગયું એટલે કે a સદિશ b સદિશ c સદિશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 કે સ્ક્વેર માટે a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3 કે આ માન છે અંતર કહેવાય કે હંમેશા ધન જ હોય આપણા માટે પરિણામ નંબર ક્લિયર તમે જો અહીંયા ગાડી મેં આ કિંમત અહીંથી મૂકી 1 અને 2 નો ઉપયોગ કરો તમને જરૂર પડી હવે ફરીથી હવે cos માટે cos આલ્ફા ચલો અહીંયા ગાડી તમે જો ડોટ प्लस a सदिश b सदिश डॉट प्लस a सदिश c सदिश नीचे मान छा रेडी आ આપણે શોધ્યું √3 k અને a સદિશ નું માન પણ k ક્લિયર ચલો આ બંને નો 0 કે આપણા પરિણામમાં લખ્યું છે 2 ઉપરથી આની કિંમત k સ્ક્વેર नीचे आ बने 0 छेद में √3 के स्क्वायर बराबर तो cos अल्फा 1/√3 क्लियर अब आ जी रीते बीजा माटे शोधीए cos बीटा એટલે હવે b સાથે બરાબર આ જ રીતે cos बीटा જોઈ લો a सदिश b सदिश c सदिश डॉट b नीचे एनु h a सदिश b सदिश c सदिश અને માં ક્લિયર ચલો કિંમત તમને ખબર છે ડાયરેક્ટ હવે એક સિસ્ટમ કરીને બતાવ્યું તમે જો આ a અને b થશે આ b સ્ક્વેર થશે અને આ c અને c मतलब કે ડાયરેક્ટ કિંમત મૂકી દો cos बीटा આ 0 b અને b એટલે k સ્ક્વેર અને ફરી પાછા 0 કેમ b અને c 0 ડોટ પ્રોડક્ટ બરાબર એ પ્રમાણે આનું માન આપણે શોધ્યું √k ફરીથી પાછું 1/√3 ક્લિયર તો આપણા માટે આ પરિણામ નંબર 4 આ 5 તો આ જ રીતે છઠ્ઠું પરિણામ તમારે કઈ રીતે શોધી દેવાનું જાતે શોધવાનું આવડે ને cos ચલો અહીંયા લખીશું હવે અહીંયા ફરીથી પાછું બીજી આગળ ચાલુ થઈએ cos ગામા કરી દો અહીંયા મારા ખાલી બદલવાનું છે c બરાબર તો હવે આપણી જરૂર નથી ત્યાં નંબર 3 આપણને યાદ છે તો જાતે કરવાનું પણ કરી આપવાનું ચલો a અને c એટલે 0 b અને c એટલે 0 અને આ રહ્યા અહીંયા તારે k સ્ક્વેર નીચે આનું તમને ખબર છે √3 k ફરીથી કેન્સલ તો 1/√3 પરિણામ નંબર ચલો તો પરિણામ નંબર 4 5 અને 6 પર લખવાનું પરિણામ 4 5 અને 6 પરથી સાબિત થાય છે કે વાક્ય પૂરું કરી દેવાનું કે a સદિશ b સદિશ c સદિશ k a સદિશ b સદિશ c સદિશ સાથે સમાન માપના ખૂણા બનાવે છે ક્લિયર તેના પછીનો એક 15મો ક્વેશ્ચન છે a અને b એ શૂન્ય સદિશો નથી તો સાબિત કરો કે a પ્લસ b ફરીથી ડોટ a પ્લસ b બરાબર a સદિશના માનનો વર્ગ b સદિશના માનનો વર્ગ તો નહીં તો જ પરસ્પર લંબ હોય બરાબર પરસ્પર લંબ એટલે ભાઈ બંને વચ્ચેનો ડોટ 0 થવો જોઈએ એની કોસ્ટ બરાબર તો આપણને આપેલી માહિતી છે એના આધારે લખી દઈએ કે ભાઈ a સદિશ b સદિશ ડોટ a સદિશ b સદિશ બરાબર ચલો a સદિશનો ગુણાકાર તમને ખબર છે હવે તો ડાયરેક્ટ તો આવડી જાય
પછી એ સદિશ બી સદિશ ડોટ સી સદિશ અને ક્લિયર. તો આ તમને ખબર એ બી અને બી એ આ 2 ટાઈમ પ્લસ એ સદિશ બી સદિશ 2 ટાઈમ પ્લસ જો આ 0 થયું. હવે 0 ક્યારે થાય કે જો 2 ટાઈમ બરાબર 0 તો ડોટ એટલે તમને ખબર જ છે ઉપરનું પદ 0 એટલે તમને ખબર આ શું થઈ જાય cos θ નું સૂત્ર છે ને હે ને ઇઝ ઇક્વલ ટુ 2 જતા રહે તો અહીંયા આગળ a સદિશ ડોટ b સદિશ ઇન્ટુ cos θ. ક્લિયર. તો તમને ખબર ઇઝ ઇક્વલ ટુ 0. આ તો તમને 0 નથી આપણને આલે તો બાકી એ કોણ હોય cos θ બરાબર 0 તો θ બરાબર π/2 અને θ બરાબર π/2 એનો મતલબ શું થાય માટે ડોટ એટલે ડોટ 0 લંબ બી અને જો આ થાય ઓટોમેટિક આ શું થઈ જાય માટે 0 હોય તો a સદિશ બી સદિશ a સદિશ બી સદિશ બરાબર એનો માન ફરીથી માન એનો સ્ક્વેર થાય. ક્લિયર. નંબર 0 થઈ જાય અને 0 થાય એટલે એ સાબિત થઈ જાય. ઓકે. ચલો આગળ. થીટા એ બી પરસ્પર વચ્ચેનો ખૂણો એ તો cos θ > 0 થવા માટે છે તમને ખબર કે જે ખૂણો હોય હંમેશા એ રીતનો હોય બે ચરણ માટે હોય આ બાજુ હોય તો ધન હોય તમને ખબર આપણે cos માટે વિચારીએ તો cos θ અહીંયા આગળ > 0 અને cos θ < 0 બરાબર. > 0 મતલબ કે તમારો θ જે છે એ ઇક્વલ ટુ સાથે આપી દીધેલા આપણે શરતની અંદર એટલે આપણે cos અહીંયા હોય અહીંયા એટલે કયું ચરણ થઈ ગયું પહેલું ચરણ થયું એટલે ખરેખર આ પણ થાય પણ ઇક્વલ ટુ જો ના આવે તો જો પરીક્ષાની અંદર બદલી ના કે ચોપડીનો છે તો ઇક્વલ ટુ કાઢ ના તો જવાબ આ થાય ઇક્વલ ટુ રાખે જવાબ આ બરાબર. તો કોઈ ગણતરી અમે છે નહીં એટલે અમુક ક્વેશ્ચન આવા પણ હોય જેમાં બહુ વિચારવાનું હોતું નથી ડાયરેક્ટ તમે એનો આન્સર આપી શકો છો. જો એના પછીનો 7મો MCQ છે એ સદિશ બી સદિશ એકમ સદિશ એકમ સદિશ આ એકમ ડાયરેક્ટ આપણે લખી દઈએ કે ભાઈ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ બરાબર 1 આ એકમ છે. બંનેનો સરવાળો પણ એકમ છે. બંને બાજુ વર્ગ કરી દો બંને બાજુ વર્ગ તો તમે જાણો છો a² 2 a ડોટ બી પ્લસ b² = 1. ચલો આનું માપ પણ 1 આનું માપ પણ 1 ને 1 2 બરાબર 2 -1 તો a સદિશ b સદિશ -1 તો તમને ખબર કે આ જે પદ છે આ ડોટ એટલે કોસના સૂત્ર પ્રમાણે નીચે માન ઉપર આવી જાય ઇન્ટુ cos θ. આની કિંમત એક જ છે તો cos θ -1 આપણે કયું ચરણ થઈ ગયું ભાઈ અહીંયા જોવાનું આ ચરણની અંદર. ક્લિયર. એટલે π - π/3 અહીંયા આગળ π - π/3 આપણું θ તો 2π/3 તો આ એનો જવાબ. ક્લિયર. પૂરો થઈ ગયો ક્વેશ્ચન. એના પછીના લાસ્ટ 2 MCQ સિમ્પલ છે તમને આવડે અને થોડું આવી જે ક્રમમાં જવું જોઈએ આવી જે આની અંદર રાખવાનો આ રીતે ઘડિયાળ ફરે બરાબર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવી જે કે ઉલટો ક્રમ હોય તો માઇનસ સીધો ક્રમ હોય તો પ્લસ. તો જો અહીંયા આગળ ડાયરેક્ટ અહીંયા આઈ ડોટ જે અને કે એટલે આમ જ જાય એટલે ડોટ
आई प्लस जे बराबर आई અને કે જો ઉલટો થઈ ગયો તો માઈનસ જે પ્લસ કે आई અને જે પાછો સીધો ક્રમ છે બરાબર તો દાદાનો આન્સર 1 અહીંયા માઈનસ 1 અહીં 1 એટલે એનો 1 આન્સર નો 1 ક્લિયર ચલો એના પછી थीटा એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો હોય તો થીટા માટે આપણને જો આ ડોટ અને ક્રોસ આપી દીધા છે આપણને આપેલા છે એ સદિશ ડોટ બી સદિશ એ સદિશ ક્રોસ બી સદિશ ક્લિયર બંને બાજુ બધા ડોટમાંથી શું થાય cos थीटा અને sin માંથી ખૂણાના સૂત્ર પ્રમાણે sin थीटा ક્લિયર અને અહીંયા પાછળ થાય cos थीटा અને sin थीटा સમાન કયા ચરણમાં થાય પહેલા ચરણમાં બરાબર ક્યાં થાય એટલે π/4 ક્લિયર આ સાથે સ્વાધ્યાય આપણું શું થઈ ગયું પૂર્ણ થઈ ગયું હવે પ્રક્રિયાના કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ બરાબર હવે જુઓ અહીંયા ગાડી પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 32 છે એ પ્રક્રિયા 32 છે ખાસ યાદ રાખી દેવું એમસીક્યુ માટે કે અક્ષર સમતલના બધા જ સદિશો કેવા સદિશો હોય એકમ સદિશો જ હોય એટલે યાદ રાખી દેવાનું બરાબર એ યાદ રાખવાનું એમસીક્યુ માટેનો ક્વેશ્ચન છે એટલે એને તમારે ગણવાનું નથી ખાલી યાદ રાખી દેવું સાંભળી લો બરાબર ચલો ઉદાહરણ નંબર 33 જો એ બી સી અને ડી ના સ્થાન સદિશો અનુક્રમે આપણને આપી દીધેલા છે તો પ્રશ્ન છે એ બી સદિશ અને સીડી સદિશ વચ્ચેનો ખૂણો બરાબર શોધો એટલે આનો ખૂણો શોધવાનો એટલે એ બી સદિશ અને સીડી એટલે બી માંથી એ બાદ કરો એટલે સદિશ મળી જાય ડી માંથી સી બાદ કરો સદિશ મળી જાય એમના વચ્ચેનો ખૂણો એટલે કે cos થીટા એ બી સદિશ જે જવાબ આવે તે ડોટ સીધી જે જવાબ આવે તે નીચે अपना मान क्लियर नीचे अपना मान જે જવાબ આવે તે પછી આગળ લખેલું છે સમરેખ છે સમરેખ થવા માટે તમને ખબર બંને સદિશની દિશા સમાન હોવી જોઈએ કે વિરુદ્ધ હોવી જોઈએ તો થીટાનું મૂલ્ય તમે જો અહીંયા આગળ એની ગણતરી કરીને આપણને આપી દીધેલી છે કે થીટાનું મૂલ્ય કેટલું અહીંયા આગળ ચલો ગણતરી -1 કોસ્ટ ક્યાં મળે પાઈ માટે તો ખબર એટલે આવું મળે અહીંયા આગળ અહીં પાઈ 0 થી પાઈ એટલે કે પરસ્પર કહેવાય વિરુદ્ધ એટલે વિરુદ્ધ થાય એટલે કે એક જ લાઈનની અંદર આવેલા સદિશો છે બરાબર તો આ તમને જાતે આવડે એવો છે એટલે હું ગણાવતો નથી ચાલો એના પછીનો એક જેના પછીનો એક છે ક્વેશ્ચન ઉદાહરણ નંબર 34 આપણને 3 સદિશ આપે છે દરેકનું માન આપી દીધેલું છે બરાબર આટલી માહિતી આપી છે કે સદિશ એનું માન 3 સદિશ બી નું માન 4 સદિશ સી નું માન 5 છે બરાબર પછી એમાંથી પ્રત્યેક એટલે એ બી સી એ બાકીના બે સદિશના સરવાળાને લંબ છે બસ આ વાક્ય નહીં પડી એટલે કામ પૂરું થઈ જશે પ્રત્યેક સદિશ એટલે ધારો કે એ સદિશ તો બાકીના બે એટલે ભાઈ પી સદિશ અને સી સદિશને લંબ મતલબ કે એનો ડોટ 0 એ પ્રમાણે બી સદિશ લો તો બાકીના સી અને એ ને લંબ મતલબ કે ડોટ 0 સી સદિશ લો તો બાકી વધ્યો એ સદિશ અને બી સદિશ તો આપણને એક પરિણામ મળ્યું ક્લિયર વાક્ય હતું તો પ્રશ્ન પૂછેલો છે કે એ સદિશ બી સદિશ અને સી સદિશનું બરાબર કિંમત શોધો તેની કિંમત શોધવા માટે શું કરીશ હવે આપેલી માહિતીનો ઉપયોગ કરી નાખ્યો મેં એ સદિશ બી સદિશ અને સી સદિશ મારે શોધવો છે તો શોધવા માટે આગળ પ્રોસેસ તો મૂકી થાય ને તો શું લઈ હવે એનો વર્ગ લઈ લઈશ તો આનો વર્ગ માટે એ સદિશ બી સદિશ સી સદિશનો વર્ગ તમને ખબર એ પ્રમાણે ચલો તો એ સદિશ वर्ग अगर एक का बदल ए सदिश
બી સદીશ સી સદીશ ડોટ એ સદીશ પી સદીશ છે. હવે આપણે જે પરિણામ છે એનું લક્ષમાં રાખવાનું ધ્યાનમાં. ચલો એ સદીશ નીકળે બધાનો ગુણા, બરાબર ને? તો આપણે ગુણીએ ત્યારે એ સદીશ નીકળે એ પહેલાં એનો ગુણા પ્લસ એ સદીશ બી અને સી નો ગુણા ડોટ. તો આનું નહીં કરું, ગુણાકાર નહીં કરું, જે તો મને પરિણામ ખબર છે. બસ આટલું ધ્યાન રાખવાનું, થોડું માઇન્ડ વાપરવાનું. એ પ્રમાણે બી નીકળ્યો બહાર, બીને ગુણાશે એટલે ડાયરેક્ટ અહીંયા વર્ગ લખી દઉં, એ પ્રમાણે અહીંયા પણ લખી દઉં. ખબર? તો બાકીના એટલે કે બી સદીશ, બાકીનો સદીશ વચ્ચે એ સદીશ અને સી સદીશ, તે પ્રમાણે સી સદીશ નીકળી પડશે એટલે પ્લસ સી સાથે તો થશે જ, અને બાકીના એટલે કે એ સદીશ પ્લસ સી. હવે તમને ખબર આ પદ 0 આ પદ 0 પર કિંમત છે મૂકતા જઈએ. ચલો બરાબર, કોણ હતું ભાઈ ઓરિજિનલ આપણું? એ સદીશ બી સદીશ સી સદીશ. આપણે એનો વર્ગ કરી નાખેલો કિંમત મૂકે. ચલો જો અહીંયા કાઢે એટલે રદ થઈ જાય, ફરી ડોટ આવે એટલે 0, બી એટલે 4 નો વર્ગ 16, ડોટ આવે એટલે 0, સી એટલે 25. ચલો બધાનો ઘરમાં સરવાળો 16 નો 25 નો 50, 50 નો વર્ગમૂળ એ સદીશ બી સદીશ સી સદીશ નો વર્ગ, બરાબર? એનું વર્ગમૂળ તો 25 × 2 તમે જાણો છો. એ સદીશ બી સદીશ સી સદીશ ઇઝ ઇક્વલ ટુ એનું વર્ગમૂળ એટલે 5/2. આ એનો આન્સર. ક્લિયર? બસ પેલું એક વાક્ય બરાબર સમજી લો તો ક્વેશ્ચન સરળતાથી તમે ગણી શકો છો. ઓકે, ચલો એના પછી ઉદાહરણ નંબર 35, સેકન્ડ લાસ્ટ. એ સદીશ બી સદીશ સી સદીશ શરતનું પાલન કરે છે, મતલબ કે ત્રણેય સદીશનો સરવાળો 0 ત્રિકોણનો નિયમ છે ભાઈ, પાલન કરે છે. જો એનું માન 1, બીનું માન 4, સીનું માન 2, તો મ્યુ ડોટ બુદ્ધિનો ઉપયોગ કરો તો બહુ સિમ્પલ છે. ચલો માન આપી દીધેલા છે, ડાયરેક્ટ જ પાડ લઈએ. એ સદીશ બી સદીશ સી સદીશ બરાબર 0. બંને બાજુ રોલ કરો. એ સદીશ બી સદીશ સી સદીશ 0 બરાબર એ સદીશ બી સદીશ સી સદીશ. આગળના ક્વેશ્ચનમાં ફરી ધંધો કરવાનો. એ સદીશ બી સદીશ સી સદીશ 0. ચલો એ બધાનો ગુણા છે, મતલબ કે માર ડાયરેક્ટ લખી દઉં છું. તમારે એક સ્ટેપ બધા લખવાનું ધ્યાનથી સાંભળો, એ નોટ લઈ લખવાના, વિડીયો લઈ બતાવવાના હતા સર તમે આટલું લખાયું. 2 ટાઈમ એ સદીશ બી સદીશ, 2 ટાઈમ બી સદીશ સી સદીશ, 2 ટાઈમ સી સદીશ એ સદીશ ઇઝ ઇક્વલ ટુ 0. જો કિંમત આપણે બધી મૂકતા જઈએ, બે કાઢવા કોમન. એ કિંમત 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 2 કાઢીનો કોમન. એ સદીશ ડોટ બી સદીશ બી સદીશ ડોટ સી સદીશ સી સદીશ ડોટ એ સદીશ 0. ચલો મ્યુ મૂકી દો. 16 અને 21 બરાબર નીકળી જાય, મૂક્યો 2 મ્યુ બરાબર 21, તો વેલ્યુ ઓફ મ્યુ -21/2. વાર્તા થઈ ગઈ પૂરી. ક્લિયર? સિમ્પલ છે, ગણાવવાની જરૂર નથી. પણ ઉદાહરણ વિચિત્ર રીતે આપ્યું છે બધું એટલે મેં ગણાવી દીધું. ટાઈમ પણ છે આપણી પાસે. જો અહીંયા આગળ ઉદાહરણ નંબર 36 લાસ્ટ આઈએમપી આગળ પણ જોયા સિલેબસમાં હતું, અહીંયા પણ છે ફરીથી એક વખત. એમાં બી એક ક્વેશ્ચન હતા, અહીં એક જ ક્વેશ્ચન મૂકેલો છે. ઉદાહરણ નંબર 36 પરસ્પર લંબ એકમ સદીશો આઈ જે કે માટે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં મતલબ કે ક્રોસ પ્રોડક્ટ, બરાબર? આ તમે કન્ફ્યુઝ કરવા માટે આપીએ. એને
નથી. ઓકે, જો આલ્ફા આપણને આપી દીધું છે 3i અને j બીટા 2ij - 3k હોય તો બીટાને કોઈક નવો સદિશ આપણે બીટા એવો શોધવાનો છે જે b1 અને b2 ના સ્વરૂપમાં દર્શાવતા. એટલે બીટા સદિશ છે આ બીટા સદિશ ને b1 અને b2 એટલે આપણે આના પર ટુકડા કરી દેવાના છે. એ સદિશના ટુકડા કરવાના, બંનેનો સરવાળો એ બીટા જેટલો થાય. ખબર પડી ને? b1 અને બીટા 1 અને બીટા 2 ના શોધવાના, જેનો સરવાળો કરો તો આના જેટલો થાય. સરળ આપીએ બીટા 1 એ આલ્ફાને સમાંતર છે અને બીટા 2 એ આલ્ફાને લંબ છે. સમજણ પડી? બસ આટલી માહિતી આપણને આપેલી છે. તો સૌથી પહેલા આપણે ધારો કે અહીંયા કાઢે જો શું લખ્યું, બીટા 1 એ આલ્ફાને સમાંતર. તમને ખબર સોલ્યુશન ચાલુ કરીએ તો આગળનું વાક્ય ભૂલી જાઓ, એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. ક્લિયર? હવે સમાંતર એટલે આપણે જોયું કે સમાંતર હોય એટલે કોઈ પણ બે સદિશ, ધારો કે આપણી પાસે આલ્ફા સદિશ, ધારો કે આ બીટા સદિશ સમાંતર હોય એનો મતલબ કે બંનેની દિશા સમાન પણ હોય અથવા પરસ્પર વિરુદ્ધ હોય. તો આપણે દિશાના સંદર્ભે લેવાના અને આપેલી બંને દિશા સમાંતર અથવા વિરુદ્ધ હોય, બરાબર? તો બંને વચ્ચેનો ચોક્કસ સંબંધ હોય છે, તમને ખ્યાલ છે, એને ખરી દિશા નક્કી કરવા માટે યાદ છે ને? x બરાબર k y કે લેમડા હોય, તો લેમડાની કિંમત જો ધન મળે, લેમડા જો ચોક્કસ મળતો હોય, લેમડાની કિંમત જો ધન મળે તો એ દિશા સમાન હોય, બરાબર? કા ઋણ મળે, દિશા વિરુદ્ધ હોય, અને જો લેમડા અલગ અલગ ત્રણેયમાં મળે, બરાબર? તો આપણે વસ્તુ ભણી જાય, શીખી જાય, નાનો ટોપિક હતો યાદ કરો એને, તો એ સંદર્ભ કોન્સેપ્ટ જો આ યાદ રાખવાનું. સદિશની અંદર જ્યારે જ્યારે આ વસ્તુ આવી જાય સમાંતર, એનો મતલબ કે બંનેની દિશા કાં સમાન હોય કાં વિરુદ્ધ હોય. તો આપણી તો માટે આપણે લખી શકીએ કે ભાઈ કે બીટા 1 અને આલ્ફાની દિશા સમાન કે વિરુદ્ધ હોય. વિરુદ્ધ હોય એટલે કે બંને આલ્ફા જે છે ઇઝ ઇક્વલ ટુ કે બીટા 1. સમજ પડી બરાબર? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે બીટા 1. ચલો બીટા 1 નો સૂત્ર કરતા બનાવીએ, ગમે તે બનાવે. બીટા 1 ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા. લાઈક આપણે એક સંબંધ મળી ગયો. તો સંબંધ મળે આપણે કિંમત મૂકીએ. ચલો બીટા 1, તો બીટા 1 માટે મૂકીએ આપી જ નથી, તો બીટા 1 કે આલ્ફા, તો બધાને ચાલો કે ગુણી દઈએ તો 3k i કેરેટ અને કે જે. બસ આ સમજવાનું છે. બીટા 1 એ આલ્ફાની દિશા સમાન કે વિરુદ્ધ હોય, બરાબર? સમાન કે વિરુદ્ધ હોય તો કોઈ ચોક્કસ કિંમત કે અને કેની કિંમત ઉપર આધાર રાખે, ધન કે ઋણ ઉપર. ખબર પડી બરાબર? તો એટલે એક સંબંધ એમ મળે તો બીટા 1 નો મળી ગયો. ક્લિયર? હવે આપણને અહીંયા આપી દીધું કે બીટા છે, બીટા 2 એ આલ્ફાને લંબ છે, બરાબર? કેવું છે? આલ્ફાને લંબ. એ વાક્ય લખીએ એટલે આપણે એ સંબંધ આપેલો છે કે હવે બરાબર b1 પ્લસ b2 છે, બીટા 1 પ્લસ બીટા 2 છે. ક્લિયર? જો બીટાની કિંમત આપીએ તો તેની કિંમત મુક્ત જોઈએ ગણે તો બીટાની કિંમત એટલે કે 2i કેરેટ j કેરેટ 3k કેરેટ. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ બીટા 1 3k i કેરેટ k j કેરેટ બીટા. બીટા 2 નો આપણે સૂત્રનો કરતા બની દઉં એટલે આ પદ બરાબર એ બાજુ લઈ જાઉં તો માટે બીટા 2 ચલો આ પદ બરાબર ને બાજુ જઈએ એટલે કે 2 - 3k i 2 - 3k i. ઓકે, જે સાથે જેનો એટલે કે 1 માઇનસ બરાબર છે પ્લસ 1 પ્લસ k 1 પ્લસ k j કેરેટ. ક્લિયર? એ પ્રમાણે અહીંયા કરીએ, બરાબર? તો k વાળું પદ જ નથી તો -3k.
આ બાજુ છે કે ઇઝ ઇક્વલ ટુ બીટા તો આપણને આ બીટા 2 મળી ગઈ કિંમત. હવે તમે જો ધ્યાનથી જો તમને કે મળી જાય કે ની કિંમત અહીં મૂકો એટલે બીટા 2 મળી જાય અને કે ની કિંમત અહીંયા મૂકી દો બરાબર તો બીટા 1. હવે એના માટે આપણને આગળ સ્વરૂપ કીધું છે જો બીટા 2 ને લંબ છે બીટા 2 એ આલ્ફા ને કેવો છે લંબ છે આપણે કીધું કે નવા સ્વરૂપ એટલે બીટા 2 એ આલ્ફા બરાબર આપણને છે એ લંબ છે એટલે માટે એ લખ્યું છે કે બીટા 2 લંબ આલ્ફા therefore બીટા 2 into આલ્ફા is equal to 0. બસ કામ આપણું થઈ ગયું બરાબર. તો બીટા 2 એટલે આખું પદ અને આલ્ફાની કિંમત મૂકી દઈએ તો બરાબર 2 minus 3k I caret 1 plus k j caret 3k caret तो अल्फा 3i minus j चलो i સાથે i નો ગુણાકાર એટલે કેન્સલ 3 સાથે ગુણાકાર 3 2 6 9k જેનું જે સાથે પણ માઈનસ છે -1 -k એટલે તો બરાબર અહીંયા લાગે નથી કેવાનું પદ અહીં છે ના નથી એટલે ગુણાકાર 0 થઈ જાય પ્લસ 0 is equal to 0. ચલો k ની વેલ્યુ એ તમે જો k ની વેલ્યુ તો આ 6 એટલે 5 -10 પ્લસ 5 is equal to 0 तो k माइनस माइनस प्लस 1/2 k ની વેલ્યુ મળી ગઈ બરાબર. ઓકે ની વેલ્યુ તમને મળી ગઈ. પ્રશ્ન શું પૂછેલો છે બીટા 1 પ્લસ બીટા 2 ના સંદર્ભમાં સ્વરૂપમાં દર્શાવો છે તો બીટા 1 ની કિંમત અને બીટા 2 ની કિંમત હવે તમે સરળતાથી આગળ શોધી શકો છો. ચાલો તો ક્લિયર. સૌથી પહેલા હવે આપણે બીટા 1 ઓલરેડી આપણે મૂકેલા છે તો માટે બીટા 1 3 k એટલે 1/2 બાય 2 i caret minus 2 j caret આ બીટા 1 મળી ગયું. હવે બીટા 2 આગળ 2 minus 3 k એટલે હાફ I caret plus 1 plus 1/2 j caret અને 3 બરાબર અહીંયા તારે 3 આજે પણ છે k caret ક્લિયર. કિંમત મૂકી દો પૂરું થઈ ગયું. માટે બીટા 2 बराबर 4 એટલે 1/3/2 જે મારો આન્સર બીટા 1 અને બીટા 2 આપણે અહીંયા ગાડે શોધવાના હતા. ક્લિયર. તો આ આપણો માગેલો આન્સર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બહુ સરસ ક્વેશ્ચન છે અને બરાબર પ્રેક્ટિસ કરજો તો જ સમજાય છે. કારણ કે શરૂઆત કઈ રીતે કરવી એ બહુ અગત્યની વસ્તુ છે. આ સાથે આપણું ચેપ્ટર નંબર 10 પૂરું થઈ ગયું. હવે ચેપ્ટર નંબર 11 3 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન ત્યારે જ આવડશે જો આ ચેપ્ટર વિશે તમે બહુ સરસ રીતે જાણતા હો તો ને તો જ તમે કરી શકશો. ઓકે બાય થેન્ક યુ.